જય હિન્દ દોસ્તો, અમુક પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલો આપણો પ્રશ્ન છે, ભારતનો સૌથી ઊંચો દરવાજો તો બુલંદ દરવાજો. તેમજ ભારતનો સૌથી લાંબો રોડ બ્રિજ તો ભૂપેન હજારિકા સેતુ. ભારતનો સૌથી મોટો કોરિડોર તો રામેશ્વર મંદિર. ભારતનું સૌથી મોટું તળાવ તો બુલર તળાવ. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય તો એ છે ઝૂઓલોજિકલ ગાર્ડન. ભારતની સૌથી લાંબી ટનલ રેલવે પીરપંજાર ટનલ. તેમજ આપણે વાત કરીએ તો ભારતનો સર્વોચ્ચ ગુરુત્વાકર્ષણ ડેમ તો એ ડેમ છે બાકરા ડેમ. ભારતનો સૌથી ઊંચો ધોધ તો જોગ ધોધ અથવા ગરસોપાટા. ભારતનો સૌથી મોટો પશુ મેળો તો એ સોનપુરમાં ભરાય છે. સત્યાગ્રહ તેમજ આંદોલન. ચંપારણ સત્યાગ્રહ 1917ના રોજ. ખેડા સત્યાગ્રહ 1918 તેમજ ખિલાફત આંદોલન 1919. રોલેટ સત્યાગ્રહ 1919. અસહકાર આંદોલન 1920 તેમજ 22. બારડોલી સત્યાગ્રહ 1928. મીઠાનો સત્યાગ્રહ એટલે દાંડી કૂચ 1930. ભારત છોડો આંદોલન ક્યારે તો 1942થી શરૂ કરવામાં આવી ભારત છોડો આંદોલન. તેમજ અમદાવાદ શહેરમાં પ્રવાસી સ્થળો તેમજ વારંવાર પૂછાતા પ્રશ્નો. તો અમદાવાદમાં આવેલા આપણે વાત કરીએ તો સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ, અડાલજની વાવ તેમજ સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, અતિશયસિંહ જીન મંદિર તેમજ ગુજરાત વિજ્ઞાન સિટી, લો ગાર્ડન, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મ્યુઝિયમ અને યુરોપન મ્યુઝિયમ. હવે વાત કરીએ તો પ્રખ્યાત પુસ્તકો તેમના લેખક વિશે આપણે વાત કરીએ તો રામાયણ કોને લખ્યું તો વાલ્મીકીએ. મહાભારત તો વેદવ્યાસ. અભિજ્ઞાન શાકુંતલ તો કાલિદાસ. કાદંબરી પુસ્તક કોને લખ્યું તો બાણભટ્ટે. રામચરિતમાનસ તુલસીદાસે લખ્યું. ગીતાંજલિ રવિન્દ્રનાથ ઠાકુર. તેમજ પંચતંત્ર હિતોપદેશનું નામનું પુસ્તક વિષ્ણુ શર્મા. આનંદમઠ બંકિમચંદ્ર સરસ્વતીચંદ્ર ગોવર્ધન રામે ત્રિપાઠીએ લખ્યું. પાટણની પ્રભુતા તો એ લખ્યું કનૈયાલાલ મુનશી. તેમજ સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી. અને હવે આપણે વાત કરીએ તો કયો દેશ ક્યારે આઝાદ થયો હતો તો સૌથી પહેલાં આપણો ભારત દેશ. ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. તેમજ પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો. અમેરિકાની વાત કરીએ તો 4 જુલાઈ 1773. તેમજ બાંગ્લાદેશ 16 ડિસેમ્બર 1971. તેમજ અફઘાનિસ્તાન દેશ 27 મે 1919ના રોજ આઝાદ થયો હતો. ઇન્ડોનેશિયા 17 ઓગસ્ટ 1945માં આઝાદ થયો. તેમજ કેન્યા 12 ડિસેમ્બર 1963. સોમાલિયા 1 જુલાઈ 1960. ફિલિપ્સ 12 જૂન 1998. મલેશિયા 13 ઓગસ્ટ 1963. બર્મા એટલે મ્યાનમાર 4 જાન્યુઆરી 1948ના રોજ આઝાદ થયો હતો. હવે આપણે વાત કરીએ તો સંખ્યા વિશે તો સૌથી નાની સંખ્યા 1 અંકની સૌથી નાની સંખ્યા એટલે 0. 2 અંકની સૌથી નાની સંખ્યા એટલે 10. 3 અંકની સૌથી નાની સંખ્યા એટલે 100. 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1000. 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1000. તેમજ આપણે વાત કરીએ કે સૌથી મોટી સંખ્યા 1 અંકની સૌથી મોટી સંખ્યા તો 9. 2 અંકની સૌથી મોટી સંખ્યા તો 99. 3 અંકની સૌથી મોટી સંખ્યા તો 999. તેમજ 4 અંકની સૌથી મોટી સંખ્યા તો 9999. તેમજ 5 અંકની સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો 9,99,999. હવે આપણે વાત કરીએ તો અમુક જાણવા જેવા જિલ્લાઓ. દેરાણી જેઠાણીનો કૂવો પાટણ. ગુજરાત કાશી સિદ્ધપુર એ બી પાટણ. ગુજરાતનું કાશી તો સિદ્ધપુર પાટણ. શુક્લી લોકનૃત્ય તો પાટણ. છાયાની વાવ એ ક્યાં આવેલી છે તો એ ગાંધીનગરમાં. અંબોડનો મેળો એ ગાંધીનગરમાં ભરાય છે. ગુજરાતનું પ્રથમ ગોકુળિયું ગામ તો રાયસણ ગાંધીનગરને માનવામાં આવે છે. તેમજ નદી કિનારે વસેલા સ્થળોની વાત કરીએ તો સાબરમતી નદી કિનારે અમદાવાદ, ગાંધીનગર તેમજ મહુડી જેવા શહેરો વસેલા છે. તેમજ નર્મદા નદીના કાંઠે ભરૂચ,
સાંદોલ, કરનાળી, સકુલથીર જેવા વસેલા છે. તેમજ તાપી નદીના કિનારે સુરત, નિઝર તેમજ માંડવી જેવા વસેલા છે. તેમજ વાત કરીએ તો ભાદર નદીના કિનારે જસદણ, ધોળાજી, ઉપલેટા, જેતપુર જેવા શહેરો વસેલા છે. પૂર્ણા નદીના કિનારે નવસારી, મઠુઆ, સુરત, જલાજપોર જેવા વસેલા છે. પુષ્પાવતી નદીના કિનારે મોઢેરા, મિરાતદાર, ઉનાવા જેવા શહેરો વસેલા છે. તેમજ આપણે સરસ્વતી નદીની વાત કરીએ તો પાટણ, સિદ્ધપુર, દાંતા જેવા શહેરો વસેલા છે. મસૂ નદીના કિનારે મોરબી, વાંકાનેર, માળિયા જેવા શહેરો આવેલા છે. શેત્રુંજી નદીના કિનારે ધારી તેમજ પાલીતાણા બે શહેરો વસેલા છે. બોગાવો નદીના કાંઠે વઢવાણ અને સુરેન્દ્રનગર એમ 2 શહેરો વસેલા છે. તેમજ આજી એટલે રાજકોટ. વિશ્વામિત્રી નદીના કિનારે એક જ શહેર છે જે વડોદરા. તેમજ વાત કરીએ તો ભારતમાં ચલતી નોટો. આપણે ભારતમાં અમુક નોટોનો ઉપયોગ કરીએ છીએ. તેમાં વસેલા ચિત્રો વિશે આપણે વાત કરીએ તો 10ની નોટ તો કોણાર્કનું સૂર્ય મંદિર દર્શાવવામાં આવેલું છે. 20ની નોટની વાત કરીએ તો ઇલોરાની ગુફા એનું ચિત્ર આપવામાં આવ્યું છે. તેમજ 50ની નોટમાં હમ્પી રથ મંદિર એનું ચિત્ર આપવામાં આવ્યું છે. તેમજ 100ની નોટમાં રાણકી વાવ, 200ની નોટમાં સાંચીનો સ્તૂપ અને 500ની નોટમાં લાલ કિલ્લો આપવામાં આવ્યો છે. 2000ની નોટમાં મંગળયાન જે અત્યારે બંધ થઈ ગયેલી છે. 2000ની નોટ. વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુની વાત કરીએ જેમાં સૌથી પહેલા આવશે